નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર। મારું નામ છે ત્રિવેદી કશ્યપ અને આજે આપણે છે એ ધોરણ 9 એમાં જે ચેપ્ટર નંબર 6 આપણે ચાલુ કર્યું છે તો એના વિશે છે એ વધારે માહિતી આપણે મેળવવાની છે, બરાબર। અને તમને કહું કે આપણે જે બોર્ડ વર્ક પહેલા કરી નાખીએ છીએ તો એનું કારણ એવું છે કે આપણે છે ઝડપથી સિલેબસ આપણો આગળ ચલાવી શકીએ અને તમને પણ છે કંટાળો ન આવે, તમારે પણ વધારે સમય છે એ મોબાઈલમાં તમારી આંખો છે ખેંચાય નહીં એવા હેતુસર છે આપણે અગાઉ લખી રાખીએ છીએ કે જેનાથી તમે છે એ ઝડપથી સમજી શકો અને વ્યવસ્થિત રીતે છે એક પોઈન્ટ છે એ તમે સમજી શકો। તો આજે આપણે છે એ પહેલા પેશીઓની વ્યાખ્યા જોવાની છે, બરાબર। તો એની વ્યાખ્યા તરફ જઈએ તો શરીરમાં એક નિશ્ચિત કાર્ય, આપણા શરીરની અંદર કોઈ એક ચોક્કસ કાર્ય, નિશ્ચિત કહેતા ચોક્કસ, તો કે એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં, બરાબર। શરીરમાં એક નિશ્ચિત કાર્ય છે એ કોઈ એક નિશ્ચિત નક્કી કરેલું સ્થાન છે એમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા, એમાં એક વિશિષ્ટ સમૂહ આવેલો છે એ સમૂહ દ્વારા થાય છે અને આ કોષોનો સમૂહ, આ જે કોષોનો આખો સમૂહ આવેલો છે એને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે। ફરીવાર સમજો, શરીરમાં એક નિશ્ચિત કાર્ય, ધારો કે આપણા શરીરનું કોઈ ચોક્કસ કાર્ય થાય છે તો એ ચોક્કસ કાર્ય છે એ ચોક્કસ સ્થાન દ્વારા થાય છે। ધારો કે આપણી આંખનું ઉદાહરણ તો આંખ છે જોવાનું કામ કરે, બરાબર। નાક છે સુગંધને ઓળખે, ગંધને ઓળખે, તો એ આપણે છે નાક દ્વારા સુગંધ ઓળખી શકીએ છીએ। આપણે જમીએ તો એ મુખ દ્વારા જમીએ છીએ, આંખ દ્વારા જમીએ છીએ ન થાય, બરાબર। તો છે એ કોઈ પણ એક નિશ્ચિત કાર્ય, કોઈ એક ચોક્કસ કાર્ય છે એક નિશ્ચિત સ્થાનમાં, કોઈ એક ચોક્કસ સ્થાન છે એમાં એક વિશિષ્ટ સમૂહ, એમાં એક વિશિષ્ટ સમૂહ આવેલો હશે, એ સમૂહ છે એના દ્વારા આ કાર્ય થાય છે। તો આ જે કોષોનો સમૂહ છે, આ ઘણા બધા કોષોનો સમૂહ, એક એક કોષ ભેગા મળીને આખો સમૂહ બનાવે છે, તો બધા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે। તો આ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે। અને આવી પેશીના છે આપણે ઉદાહરણ પણ મેં લખેલા છે, બરાબર। ઉદાહરણ તરીકે રુધિર છે, અન્નવાહક અને સ્નાયુ, આ ત્રણેય છે એ પેશીના ઉદાહરણો છે, બરાબર। તો તમને વ્યાખ્યા સમજાઈ ગઈ કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા, એક વિશિષ્ટ સમૂહ આખો ભેગો થઈ અને એના દ્વારા કોઈ ચોક્કસ કાર્ય થાય છે, તો આ જે કોષોનો સમૂહ, જે આખો કોષોનો સમૂહ ભેગો થાય છે એને પેશી કહેવામાં આવે છે। એટલે તમને એ પણ સમજાયું કે ભાઈ પેશી શેની બનેલી છે? તો કે કોષોની બનેલી છે, કોષોના સમૂહની, બરાબર। ચાલો હવે આપણે આગળ તરફ વધીએ। તો હવે એવું જોવાનું છે કે શું વનસ્પતિ અને પ્રાણી સમાન પ્રકારની પેશીના બનેલા છે? તમને એવો પ્રશ્ન થાય કે વનસ્પતિના પેશી, આ વનસ્પતિ અને પ્રાણી એ બંને સજીવ જ છે, તો એ બંને શું સમાન પ્રકારની પેશીના બનેલા હશે? તો એ આપણે જોઈએ તો બંને વચ્ચે છે શું ભેદ છે એ પણ આપણે જોવાનું છે। તો છે એ બંને વચ્ચે નોંધનીય તફાવત હોય। હવે વનસ્પતિ અને પ્રાણી એ બંને છે એના વચ્ચે નોંધનીય, આપણે નોંધી શકીએ એવો તફાવત એમાં જોવા મળે છે। આપણે છે આગળ આ બંને પેશી સમજવાની છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, ત્યારે વધારે સમજશું, પરંતુ અત્યારે થોડું ટૂંકમાં સમજીએ કે બંને વચ્ચે છે એ નોંધનીય તફાવત, આપણે નોંધી શકીએ એવો તફાવત એમાં જોવા મળે છે। વનસ્પતિ સ્થાયી કે સ્થાપિત હોય। વનસ્પતિ છે હાલતી ચાલતી ન હોય, આપણે આમ તેમ હાલતા હોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય। વનસ્પતિ એવું છું કે લીમડો હાલવા મળ્યો, લીમડો હાલીને વહી ગયો, કે રોડે ચડી ગયો લીમડો, સ્કૂલે જવા મળ્યો, ભણવા મળ્યો, એવું કઈ થાય નહીં। તો વનસ્પતિ છે સ્થાયી છે, એનું સ્થાન હોય ત્યાં ફિક્સ રહે, એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી। તો વનસ્પતિ સ્થાયી કે સ્થાપિત હોય છે અને તેઓ ગતિ કરતા નથી, બરાબર। એ ગતિ ન કરે। વનસ્પતિ ધારો કે તમે તમારા ઘરના ફળિયામાં વાવી હોય તો ત્યાં જ હોય, બરાબર। છોડ કે અહીંયાથી નીકળીને હાલવા ન મળે, બીજાના ઘરમાં ન હોય જાય, બરાબર। તો એ સ્થાયી છે। તેમની મોટા ભાગની પેશીઓ છે એ આધાર આપે છે। વનસ્પતિ પેશી છે એમાં જે રહેલી મોટા ભાગની પેશીઓ છે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે અને ટેકો, આધાર કહેતા ટેકો આપે છે કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે। એની જે રચના છે, એની આખી સંરચના છે, એ રચના છે મજબૂતાઈથી ટકી રહે તો એ મજબૂતાઈ આપવાનું કામ કરે છે। આમ છતાં મોટા ભાગની પેશીઓ મૃત છે, બરાબર। આ મજબૂતાઈ આપે છે, બરાબર, એના સંરચનામાં છે, રચનામાં મજબૂતાઈ આપે છે, પરંતુ જે વનસ્પતિ પેશીઓ છે એની અંદર રહેલી જે મોટા ભાગની પેશીઓ છે મૃત સ્વરૂપે હોય છે, બરાબર। મૃત પેશી છે એટલા માટે છે એને આધાર આપવાનું કામ કરે છે, બરાબર। આ મૃત પેશી જીવંત પેશીઓને સમાન રૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે। હવે જે આ મૃત પેશી રહેલી છે એ શું કરે?
તો કે જે જીવંત પેશીઓ છે, વનસ્પતિમાં રહેલી જે જીવંત પેશીઓ છે એ જીવંત પેશીઓને સમાન રૂપે એક સરખા રૂપે છે એ યાંત્રિક શક્તિ આપે છે, યાંત્રિક રીતે એને શક્તિ આપે છે કે આધાર આપવાનું કામ કરે છે, બરાબર. તો જો કે ભાઈ મૃત પેશી છે એ જીવંત પેશીઓને યાંત્રિક રીતે આધાર આપવાનું કામ કરે છે, બરાબર. હવે જોઈએ તો યાંત્રિક શક્તિ આપે છે કે આધાર આપે છે, તેમજ તેની જાળવણીની ઓછી આવશ્યકતા હોય. હવે મૃત પેશી છે એટલે એને કઈ જાળવણીની જરૂર પડશે નહીં, બરાબર, ઓછા એવા પ્રમાણમાં, બરાબર. તો એની જાળવણી છે એની આવશ્યકતા ઓછી છે, વધારે પ્રમાણમાં છે જાળવણી કરવી પડતી નથી કારણ કે તે મૃત છે. બીજી બાજુએ આપણે જોઈએ તો આ વનસ્પતિમાં જોયું. હવે આપણે જોવાનું છે પ્રાણીઓમાં. તો બીજી બાજુએ છે એ પ્રાણીઓ છે એ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં તહીં છે વિચરણ કરે છે. હવે કોઈ પણ પ્રાણી છે એ શું કરશે? પોતે ખોરાક ખાતો હશે, બરાબર, કારણ કે એક લક્ષણ છે કે ખોરાક ખાવું, હલનચલન કરવું, પ્રજનન કરી એના જેવો નવો સજીવ બીજો ઉત્પન્ન કરવો, પોતાનું રહેઠાણ હોય, બરાબર. તો છે એ પ્રાણીઓ છે આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં છે એ અહીં તહીં વિચરણ એટલે કે ફરતો રહેતો હોય છે, એનું સ્થાન નક્કી હોતું નથી. જેમ વનસ્પતિ છે એનું સ્થાન નક્કી છે એમ કોઈ પણ પ્રાણી કે મનુષ્ય છે એનું સ્થાન નક્કી હોતું નથી, તે અહીંયા ત્યાં છે ફરતો રહેતો હોય છે. અહીંથી એટલે ગમે ત્યાં છે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા છે ફરતો હોય, બરાબર. તો એ શા માટે ફરે છે? તો કે પોતાના ખોરાક માટે, પ્રજનન માટે, રહેઠાણ માટે, બરાબર. તો એના માટે છે ફરતો હોય છે. તેઓ છે એ વનસ્પતિની તુલનામાં વધુ ઉર્જા વાપરે. હવે જે વનસ્પતિ ઉર્જા વાપરે છે એના કરતા ઉર્જા વધારે વાપરશે. શા માટે? તો તમને એનું કારણ સમજાય કે ભાઈ વનસ્પતિ છે એનું સ્થાન નક્કી છે, એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. જ્યાં હોય ત્યાં ને ત્યાં તે પડી રહેશે. પરંતુ જ્યારે કોઈ પ્રાણી હોય તો એ શું કરશે? તો પ્રાણી છે એ પોતે પોતાના ખોરાક માટે, રહેઠાણ માટે અથવા પોતાના વસવાટ માટે કે પ્રજનન કરવા માટે છે એ અહીંયા ત્યાં છે ફર્યા કરે છે, બરાબર, આમ તેમ છે ફરતો હોય છે. તો એટલા માટે એના ઉર્જાનો ઉપયોગ વધારે થતો હશે, કારણ કે કોઈ કાર્ય કરીએ તો ચોક્કસ કાર્ય કરવા માટે છે ઉર્જાની જરૂરિયાત છે. તો આપણે જોઈએ કે તમને હું એમ કહું કે તમારે ભાઈ છે એ ચાલીને અહીંયા જવું છે આપણે કોઈ પણ જગ્યાએ, તો તમારે છે 10 દિવસે તમે ખાધું નહીં હોય, ભૂખ્યા હશો, તો તમારામાં ઉર્જા નહીં હોય, તો તમે કાર્ય કરી શકશો નહીં, બરાબર. અથવા તમને કોઈ એમ કે બળનું કામ કરવાનું છે, તમે કરી શકશો નહીં, નબળાઈ હશે. કોઈ દર્દી હોય તે કામ નથી કરી શકતો એવું, બરાબર. તો શા માટે? કારણ કે એના શરીરમાં એટલી ઉર્જા નથી. હવે જ્યારે કોઈ સજીવ છે એ પોતે છે ફરતો હોય, હરતો ફરતો હોય, કોઈ કાર્ય કરતો હોય તો એનામાં છે ઉર્જાની જરૂરિયાત પડે. તો એટલા માટે છે એ પ્રાણીઓ છે એને છે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂરિયાત પડે છે વનસ્પતિની તુલનામાં. પ્રાણીઓ છે એ મોટા ભાગની પેશી જીવંત હોય. જે પ્રાણીઓની પેશીઓ છે એ મોટા ભાગની પેશી કેવી હોય છે? તો કે જીવંત હોય છે, બરાબર. વનસ્પતિમાં કેવી? તો કે મોટા ભાગની પેશીઓ મૃત પેશી છે, જ્યારે પ્રાણીઓની અંદર છે મોટા ભાગની પેશીઓ છે કેવી છે? જીવંત પેશીઓ છે, બરાબર. તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. બીજી તરફ આગળ જોઈએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓની વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિ આ બંનેમાં છે એ વૃદ્ધિને અનુલક્ષીને જે વૃદ્ધિ થાય છે એમના આધારે છે એ બીજો પણ એક તફાવત પડે છે, બરાબર. વનસ્પતિ અને પ્રાણી બેમાં તફાવત શું છે એ આપણે સમજીએ છીએ, બરાબર. તો પ્રાણી અને વનસ્પતિઓ છે એની વૃદ્ધિને અનુલક્ષી કેવી રીતે વૃદ્ધિ કરે છે, વૃદ્ધિને આધારે પણ છે એમાં તફાવત જોવા મળે છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે. હવે વનસ્પતિ છે તો એની વૃદ્ધિના કેટલાક પ્રદેશ અથવા તો ક્ષેત્ર જે એનો છે એટલા પૂરતું જ સીમિત રહે, એનાથી આગળ એની વૃદ્ધિ થતી નથી. જ્યારે પ્રાણીઓમાં છે આવું હોતું નથી. પ્રાણીઓમાં છે સતત વૃદ્ધિ થતી રહેતી હોય છે, બરાબર. પ્રાણી છે સતત વૃદ્ધિ કરે કે એનું લક્ષણ છે સજીવ હોવાનું, બરાબર. હવે છે જ્યારે પ્રાણીઓમાં આવું કઈ જોવા મળતું નથી. વનસ્પતિની અંદર છે એ કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી હોય છે. એટલે કે વનસ્પતિની અંદર જે રહેલી પેશીઓ છે એ પોતાના આખા જીવનકાળ દરમિયાન એ વિભાજન પામતી હોય છે, બરાબર. સતત છે એની પેશીનું વિભાજન થતું રહેતું હોય છે. પોતાના આખા જીવનકાળ દરમિયાન છે એની પેશી સતત ને સતત વિભાજન પામ્યા કરે છે. તો આ પેશીઓ છે એ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય. હવે જે વિભાજન પામે છે એટલે વનસ્પતિ પેશીઓ છે કેટલાક વિસ્તારો સુધી શું છે? સીમિત. કેટલા વિસ્તારમાં તે પોતે રહે છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે, બરાબર. પેશીઓ છે એનું વિભાજન થાય છે તો એની વિભાજન ક્ષમતા છે, બરાબર. પેશીઓની જે વિભાજન ક્ષમતા છે એમના આધારે છે એ વિવિધ વનસ્પતિ પેશીઓ છે
એમને વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બરાબર, વનસ્પતિ છે તો એમના વૃદ્ધિને આધારે જે વિભાજન પામવાની જે ક્ષમતા રહેલી છે એ ક્ષમતાને આધારે છે એ વિવિધ વનસ્પતિઓને વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી અથવા તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બીજી તરફ જોઈએ તો પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ, પ્રાણીઓ છે એમાં જે કોષોની વૃદ્ધિ થાય છે એ મોટે ભાગે એકરૂપ કે સમાન હોય. જે પ્રાણીની અંદર છે એ કોષોની વૃદ્ધિ થાય છે તો આ કોષોની વૃદ્ધિ છે એ મોટે ભાગે એકરૂપ અથવા તો એક સમાન જ જોવા મળે છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશની કોઈ નિશ્ચિતતા હોતી નથી. આના લીધે છે એ પ્રાણીઓની અંદર વર્ધમાન અથવા તો અવર્ધમાન પ્રદેશ છે એની કોઈ નિશ્ચિતતા જોવા મળતી નથી. અંગો અને અંગતંત્રો છે એનું સંરચનાત્મક સંગઠન જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં છે એ અતિ વિશિષ્ટ તથા સીમિત હોય. હવે અંગો અને અંગતંત્ર, બરાબર, અંગો ભેગા મળે તો અંગતંત્ર બનાવે. બરાબર, એ તમને ખ્યાલ છે કે પેશીઓ બધી ભેગી મળીને અંગ બનાવશે અને અંગ બધા ભેગા મળે એટલે આખું અંગતંત્ર બને. તો અંગો અને અંગતંત્રો છે એનું સંરચનાત્મક સંગઠન, એની રચનાત્મક છે એ સંગઠન જટિલ વનસ્પતિઓ છે એમની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ હોય છે અથવા તો સીમિત હોય છે. બરાબર, આ જે અંગો અને અંગતંત્રો છે એનું આખું સંરચનાત્મક, એની રચના આખી બનેલી છે એ જટિલ વનસ્પતિઓ છે એમની તુલનામાં જટિલ પ્રાણીઓમાં છે એ અતિ વિશિષ્ટ જોવા મળે છે તથા સીમિત જોવા મળે છે. તો આ પાયાના તફાવત છે એ સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે. તો આ જે પેશીઓમાં છે એ પાયાના જે તફાવત જોવા મળે છે, તો આ જે તફાવત છે એ સજીવોના બે મહત્વપૂર્ણ ગણી શકાય એવા મુખ્ય સજીવ સમૂહો છે એ સૂચવે છે કે જેઓ છે ભિન્ન પદ્ધતિ કે વનસ્પતિ અને પ્રાણી આ બંને છે એ ભિન્ન પદ્ધતિ દર્શાવે છે. બંનેમાં અલગ અલગ પદ્ધતિ જોવા મળે છે. ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી હોય છે. બરાબર, ખાસ કરીને જોઈએ તો જે પોતે ખોરાક ગ્રહણ કરે છે, વનસ્પતિની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને પ્રાણીની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ બંને છે એ અલગ અલગ છે. વનસ્પતિ આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિ છે સ્વયંપોષી છે, ત્યારે પ્રાણીઓ છે મોટા ભાગના પ્રાણીઓ છે વિષમપોષીઓ જોવા મળે છે. બરાબર, તો ખાસ કરીને છે એ પોતાની જે ખોરાક ગ્રહણની ક્રિયા છે તેમજ તેની સંરચનાત્મક સંગઠન, જે શરીરની રચના છે, બરાબર, એનું જે આખું સંગઠન, કોષોનું સંગઠન છે એ છે એ એક બાજુએ વનસ્પતિમાં છે એક જ સ્થાને હોય છે અથવા તો સ્થાયી હોય છે. બરાબર, વનસ્પતિ છે એ સ્થાયી હોય છે. જ્યારે બીજી તરફ જોઈએ તો પ્રાણીઓ છે એ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. બીજી તરફ જોઈએ તો પ્રાણીઓ છે પ્રચલન કરે છે. આપણે પહેલા સમજ્યા કે ભાઈ પ્રાણીઓ છે એનું સ્થાન નક્કી નથી હોતું, પોતે છે પ્રચલન કરતો હોય. બરાબર, હવે હલનચલન ને પ્રચલન એ વસ્તુ ખાસ સમજો. બરાબર, હું અહીંયા ઊભો છું, બરાબર, મારા હાથને હલાવું છું તેને હલનચલન કહેવાય. હવે હું આમથી આમ છે હાલું છું, બરાબર, આમથી આમ હું હાલતો હોઉં તો એને શું કહેવાય? પ્રચલન કહેવાય. મારા સ્થાનમાં ફેરફાર થતો હોય, બરાબર, સ્થાનમાં ફેરફાર થઈને સ્થાનાંતર પણ કહેવાય. અને આપણે જે વિજ્ઞાનની જીવ વિજ્ઞાનની ભાષામાં સમજીએ તેને પ્રચલન કહેવાય. બરાબર, ભૌતિક વિજ્ઞાનમાં છે ને સ્થાનાંતર કહે છે. એટલે છે એ બીજી તરફ છે એ પ્રાણીઓ છે પ્રચલન માટે, પોતે પ્રચલન કરવા માટે છે એ અંગતંત્રોમાં વિકાસના હેતુ છે, એનું જે અંગતંત્ર છે એમાં વિકાસ કરવા માટે છે એ વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. બરાબર, તો તમને આ વસ્તુ સમજાય કે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વનસ્પતિ છે ને હલનચલન કરે છે. હલનચલન કરે છે સમજાય કે એની ડાળીઓ છે હલતી હોય છે, કે વનસ્પતિ છે હલનચલન કરે છે પરંતુ પ્રચલન કરતી નથી. બરાબર, હવે આપણે છે જેટલું આજે સમજ્યા એનું એકવાર રિવિઝન કરી લઈએ કે તમને છે તરત મગજમાં ઉતરી જાય. તો પેલા પેશીની આપણે વ્યાખ્યા જોઈ કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય છે એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે અને આ છે એ કોષોના સમૂહ, આ જે કોષોનો સમૂહ છે એને પેશી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રુધિર, અન્નવાહક અને સ્નાયુ. વ્યાખ્યા જુઓ કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય, કોઈ ચોક્કસ કાર્ય છે એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે અને આ કોષોનો સમૂહ છે એને પેશી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રુધિર છે, અન્નવાહક છે અને સ્નાયુ, આ ત્રણેય શું છે? પેશી છે.
હવે આપણે જોવાનું છે કે વનસ્પતિ અને પ્રાણી એ સમાન પ્રકારની પેશીના બનેલા છે. એક પ્રશ્ન છે કે વનસ્પતિ અને પ્રાણી એ બંને સમાન પ્રકારની પેશીના બનેલા હશે. તો જોઈએ કે બંને વચ્ચે છે થોડો તફાવત જોવા નોંધી શકીએ એવો તફાવત હોય તો કેવો તફાવત હોય? તો કે વનસ્પતિ છે સ્થાયી કે સ્થાપિત છે, બરાબર. તમને મેં સમજાવ્યું કે વનસ્પતિ સ્થાયી છે, એ પોતે કઈ છે એ હરતી ફરતી નથી અને તેઓ ગતિ કરતી નથી. તેમની જે મોટા ભાગની પેશીઓ એટલે કે વનસ્પતિ છે એમની મોટા ભાગની પેશીઓ છે આધાર આપે છે અને આધાર આપવાનું કામ કરે છે કે જે તેઓને છે સંરચનાકીય એની જે રચના છે એમાં છે મજબૂતાઈ આપે છે. જે વનસ્પતિની આખી રચના છે એમાં મજબૂતાઈ આપવાનું કામ કરે છે. આમ છતાં મોટા ભાગની પેશીઓ કેવી હોય છે? મૃત હોય છે. કે આ મૃત પેશી જીવંત પેશીઓ છે એને સમાન રૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે, બરાબર. આ શું કરે તો કે મૃત પેશી છે એ જીવંત પેશીઓને છે એ સમાન રૂપે યાંત્રિક શક્તિ આપે છે કે આધાર આપે છે. તેમજ તેની જાળવણી છે એની આવશ્યકતા ઓછી અને જાળવણી છે આપણે ઓછી કરવી પડે. શા માટે? કારણ કે મૃત પેશીના બનેલા છે એટલા માટે. બીજી બાજુએ જોઈએ તો પ્રાણીઓ છે આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં. પ્રાણીઓ છે એ પોતાનો જે આહાર છે, પોતાનો ખોરાક છે, પ્રજનન કરે છે અને પોતે રહેઠાણ છે એનું, તો એના માટેની શોધ કરવા માટે છે અહીંયા ત્યાં છે એ ફરતો રહેતો હોય છે. અને તેઓ છે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ છે વધુ ઉર્જા વાપરે છે. શા માટે? કારણ કે તે છે પ્રચલન કરે છે એટલા માટે, બરાબર. અને પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ છે કેવી હોય છે? તો કે જીવંત જોવા મળે છે, બરાબર. વનસ્પતિમાં મૃત પેશી મોટા ભાગની છે, આમાં છે જીવંત પેશી છે. તો આ એકનો તફાવત પણ થઈ ગયો. પ્રાણીઓ અને વનસ્પતિઓની વૃદ્ધિને અનુલક્ષી. હવે પ્રાણીઓ અને વનસ્પતિ એ બંને વૃદ્ધિ કરે છે, બરાબર. બે સજીવ છે એટલે બે વૃદ્ધિ કરતા હશે. તો પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એમની વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત પણ હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય. વનસ્પતિ છે એની વૃદ્ધિ કેટલાક પ્રદેશ અથવા તો ક્ષેત્ર છે ત્યાં સુધી સીમિત હોય, એનાથી આગળ થાય નહીં. જ્યારે પ્રાણીઓમાં છે એ આવું હોતું નથી. પ્રાણીમાં કઈ આવું હોય નહીં. તો વનસ્પતિઓમાં છે એ કેટલીક પેશીઓ જીવંત પર્યત. આ બધા તફાવતના મુદ્દા પણ થઈ ગયા. વનસ્પતિ અને પ્રાણી પેશી બેના તફાવત પણ તમે આવી રીતે લખી શકો, બરાબર. તો વનસ્પતિઓમાં છે એ કેટલીક પેશીઓ છે એ જીવંત પર્યત વિભાજન પામતી રહે છે અને આ પેશીઓ છે એ કેટલાક વિસ્તારો સુધી, કેટલોક એનો વિસ્તાર છે ત્યાં સુધી તે સીમિત રહે છે. એનાથી આગળ જોઈએ કે આપણે જોયું કે પેશીઓની છે એ વિભાજન ક્ષમતાને આધારે, પેશી છે વિભાજન પામે છે, એ વિભાજન ક્ષમતાને આધારે છે એ વિવિધ વનસ્પતિ પેશીઓને છે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી અથવા તો વર્ધનશીલ પેશી પણ એને કહેવાય છે અને બીજું છે સ્થાયી પેશી. તો પ્રાણીઓમાં છે એ કોષીય વૃદ્ધિ માટે મોટે ભાગે છે એ એકરૂપ કે સમાન હોય છે. પ્રાણીઓની અંદર છે એ જે કોષીય વૃદ્ધિ થાય છે એ મોટે ભાગે એકરૂપ અથવા તો સમાન જોવા મળે છે. આથી પ્રાણીઓમાં છે એ વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશની કોઈ નિશ્ચિતતા હોતી નથી. આટલા માટે છે એ પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશ છે એની કોઈ નિશ્ચિતતા જોવા મળતી નથી. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન છે એ જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં છે અતિ વિશિષ્ટ તથા સીમિત હોય. હવે કોઈ અંગ અને અંગતંત્ર છે એનું રચનાત્મક સંગઠન છે એ જે જટિલ વનસ્પતિ છે એમની તુલનામાં છે એ જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત જોવા મળે છે. અને આ પાયાના તફાવત છે એ સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સમૂહો છે એ સૂચવે છે. વનસ્પતિ અને પ્રાણી, આ બે મુખ્ય સજીવો છે એ આ છે બંનેમાં છે એ તફાવત છે એ આપણી સમક્ષ રજૂ કરે છે. એ સૂચવે છે કે બંને છે ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી એ બંને છે એ ભિન્ન જોવા મળે છે. આપણે જે પ્રશ્ન જે હતો એનું સોલ્યુશન આપણે મળી ગયું. ખાસ કરીને તેઓ છે એ ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં, જે પોતે ખોરાક ગ્રહણ કરે છે તેમની પ્રક્રિયામાં, તેમાં સંરચનાત્મક સંગઠન, એનું જે રચનાત્મક સંગઠન છે અને એક બાજુએ વનસ્પતિમાં છે એક જ સ્થાને એ કેવું હોય છે તો કે સ્થાયી હોય છે. જ્યારે બીજી તરફ છે એ પ્રાણીઓ પ્રચલન માટે છે એ અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. કે જે કોઈ પ્રાણી છે એ પ્રાણી પ્રચલન કરે છે, પ્રચલન કરવા માટે છે એ અંગતંત્રોમાં જે વિકાસના હેતુસર એના માટે અંગતંત્રો આવેલા છે, બરાબર. પ્રચલન કરવા માટે અલગ અલગ અંગો, હાથ, પગ, બરાબર. તો આ બધા અંગો છે આવેલા છે, તો એના હેતુસર છે વિભિન્ન પ્રકારના અનુકૂલન ધરાવે છે. તો મિત્રો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આવતા લેક્ચરમાં આપણે છે વનસ્પતિ પેશીની આકૃતિ સહિત તે તમામ માહિતી છે એ આપણે સમજવાની છે, કયા કયા ભાગો આવેલા છે, બરાબર. તો આજે પૂરતું છે આપણે એટલું રાખશું અને આવતા લેક્ચરમાં આપણે છે વધારે આગળ સમજીશું. આપ સૌનો આભાર.